ગુડ મોર્નિંગ એવરીબડી. સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. દોસ્તો, એક નવી એક રણનીતિ સાથે આપણે તમારી સમક્ષ છીએ દોસ્તો. તો ઘણા બધા દોસ્તો MPW તેમજ FHW કોર્સ કર્યા હશે અને ક્યાંક ને ક્યાંક જ્યારે જાહેરાત આવે છે ત્યારે તૈયારી કરતા હશે. તો આજના ટોપિક દ્વારા સૌને એ જણાવવા માંગુ છું કે MPW અને FHWની જે નોકરી છે એ કેટલી સારી છે દોસ્તો, અને એક ગૌરવભરી વાત છે દોસ્તો. તો વધારે રાહ ન જોતા આપણે ચાલુ કરીએ દોસ્તો. તો શા માટે એક સરકારી નોકરી કરવી જોઈએ દોસ્તો? પહેલો પ્રશ્ન અહીંયા છે દોસ્તો કે શા માટે નોકરી કરવી જોઈએ સરકારી, તેમજ તૈયારી શા માટે કરવી જોઈએ નોકરી મેળવવા માટે દોસ્તો? તો નોકરી શા માટે? તો દોસ્તો જોઈએ તો આવનારી જે પેઢી છે તેની પ્રેરણા માટે, તેમજ માતા પિતાના સ્વપ્નો સાકાર કરવા માટે, પરિવારની ખુશી માટે, સુખમય જીવન જીવવા માટે, સમાજની અંદર એક પ્રતિષ્ઠા મેળવવા માટે, તેમજ એક સારું એવું લગ્ન જીવન જીવવા માટે, આર્થિક સદ્ધરતા માટે, અને પોતાના સપના એટલે કે પોતાનું મકાન હોય, પોતાની ગાડી હોય, વગેરે વગેરે અલગ અલગ પાસાઓ રહેલા છે દોસ્તો. શું તમે સંમત છો આ બધા પરિબળો સાથે દોસ્તો? તો શા માટે આ માત્ર એક સરકારી નોકરી નથી, પણ તમારું જીવન બદલવાની એક તક છે દોસ્તો. દોસ્તો, સરકારી નોકરી દ્વારા સમાજ સેવા કરવાનો એક લાભ મળતો હોય છે. લોકોના જીવનમાં સીધો હકારાત્મક ફેરફાર કરી શકીએ છીએ. આર્થિક રીતે આપણે સદ્ધર થઈએ છીએ, એટલે કે સરકારી નોકરીના તમામ લાભો મળતા હોય છે. માન અને પ્રતિષ્ઠા, સમાજમાં ગૌરવપૂર્ણ સ્થાન મળતું હોય છે. પરિવારની સુરક્ષા, આપણી જે પરિવાર છે તેની સુરક્ષાનો પાયો પણ એક સરકારી નોકરી દ્વારા સારો એવો મળતો હોય છે દોસ્તો. હવે આરોગ્ય કર્મચારીની નોકરીની અંદર આપણે જ્યારે નોકરી કરીએ છીએ તો કેવી એક સમાજને આપણી સેવા કરવાનો લાભ મળે છે તે વિશે વાત કરીએ. તો કે દોસ્તો, ગામમાં સ્વચ્છતા અને જાગૃતિ લાવવાનું આપણે માર્ગદર્શન આપી શકીએ છીએ. સમગ્ર ગામનું આરોગ્ય કેવી રીતે સુધારી શકાય તે માટે આપણે એક પહેલ કરી શકીએ છીએ. તેમજ માતા અને બાળકની સંભાળ કેવી રીતે રાખી શકાય છે. ત્યારબાદ જે નાના બાળકોને રસીકરણ કાર્યક્રમ દ્વારા કેવી રીતે રસી આપવાની છે. આ તમામ જે પાયાની જે મૂળભૂત ફરજો છે એ આપણે સીધા લોકોના જીવનની અંદર સકારાત્મક ફેરફાર લાવી શકીએ છીએ દોસ્તો. સરકારી નોકરીની અંદર જોઈએ તો દોસ્તો કેટલું મજાનું છે કે સમયસર પગાર આવી જશે, નોકરીની સુરક્ષા છે, સરકારી રજાઓનો લાભ છે, તેમજ સાથે સાથે અમુક જે સરકારી નોકરીના જે લાભો હોય છે તે પણ મળવા પાત્ર હોય છે દોસ્તો. ગામના આરોગ્ય સલાહકાર એક ગૌરવપૂર્ણ સેવા, એટલે કે દોસ્તો નોકરી દોસ્તો એવું નથી કે આપણે તૈયારી કરી અને પાસ થઈ ગયા તો કરીશું નોકરી, ને ના પાસ થશું તો આપણે
કશું નહીં, બીજી તો છે એવું નથી દોસ્તો. અંદર આત્મા જાગવી જોઈએ કે મને ખરેખર આ નોકરીની અંદર બહુ આ ફિલ્ડમાં હું નિપુણ છું અને એ મને મારો એક રસ છે. તો હું મારી વાત કરું દોસ્તો, તો મને આરોગ્યની જે સેવા આપવાનું કામ છે એ બહુ ગમે છે. તો હું પોતે પણ MPHW, SSI અને સેનેટરી ઇન્સ્પેક્ટર એ અત્યારે એક્ઝામનું પ્રિપેરેશન ચાલે છે દોસ્તો. તો ગામના લોકો એક સન્માન આપશે, વિશિષ્ટ આદરથી આપણને ઓળખશે. જેમ કે આપણે અત્યારે જોઈએ છે MPHW જે ભાઈઓ છે એ નોકરી કરતા હશે તો જે તે વિસ્તારના લોકો તેમને શું કહેશે? ડૉક્ટર સાહેબ. આપણે ખરેખર પેરામેડિકલ છીએ, પણ કેવું એક ડૉક્ટર કરીને બોલાવે તો કેટલું મજા આવે. એ તો દોસ્તો આરોગ્ય સલાહકાર મુશ્કેલીના સમયે લોકો સૌથી પહેલાં આપણો સંપર્ક કરે છે. જ્યારે આપણે આરોગ્ય કર્મચારી બનીશું ત્યારે આપણી જે ઓળખ છે એક સામાન્ય વ્યક્તિમાંથી સમાજના રક્ષક તરીકે બદલાઈ જશે દોસ્તો. પરિવારની સુરક્ષાના ધ્યેયનો મજબૂત પાયો એક સરકારી નોકરી દ્વારા પણ બની શકે છે દોસ્તો. પરિવારનું આપણે ઉત્તમ જીવન ધોરણ બનાવી શકીએ છીએ, બાળકોને સારું એક શિક્ષણ આપી શકીએ છીએ, જીવનમાં આપણે દોસ્તો આર્થિક રીતે સદ્ધર બનીએ છીએ અને એક સરસ આવક પણ મળતી હોય છે દોસ્તો. નોકરી માત્ર આપણા માટે નથી, એ આપણી એક આવનારી પેઢી માટે એક ભેટ છે દોસ્તો. કારકિર્દીની રિયાલિટી ચેક કરીએ દોસ્તો, તે કે શા માટે પ્રાઇવેટ નોકરી અને સરકારી નોકરી એ કરવી જોઈએ, તે વચ્ચે શું તફાવત છે એ વિશે વાત કરીએ દોસ્તો. તો જે પ્રાઇવેટ નોકરી છે દોસ્તો, તેમાં શું છે કે આવક જે છે એ અનિશ્ચિત છે, કે એ અધર વ્યક્તિ નક્કી કરશે કે આટલી સેલરી છે, એનાથી ઇનફ તમને ના મળે. સરકારી નોકરીમાં 100% સ્થિર અને સુરક્ષિત આવક છે, જે ક્યારે પણ તમે સારું એવું પરફોર્મન્સ કરશો, સારું એવું એ કરશો તો કોઈ કાઢી ના મૂકે દોસ્તો. ભવિષ્ય જોઈએ તો દોસ્તો પેન્શન વગરનું, એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં શું હોય, કાં તો PF થતું હોય એ આપણી બચત રકમ હોય છે દોસ્તો. સરકારીમાં જુઓ તો પેન્શન બી મળે છે, તેમજ સાથે સાથે સરકારી લાભો પણ મળે છે, જેથી જીવન વધુ સરળ બને છે. સમાજમાં સ્થાન, એક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર વ્યક્તિ એક સામાન્ય કર્મચારી તરીકે ઓળખાય છે, અને જ્યારે સરકારી વિભાગની અંદર વ્યક્તિ કામ કરે તો તેને આદરણીય આરોગ્ય સલાહકાર તરીકે લોકો જોતા હોય છે. કામનો હેતુ ફક્ત નફા માટે થાય છે, જ્યારે સરકારીની અંદર સીધી સમાજ સેવા અને સંતોષકારક એક નોકરી કરવાની તક મળતી હોય છે દોસ્તો. સંપૂર્ણ સમસ્યાનું સમીકરણ તરફ જોઈએ તો મારું એ માનવું છે દોસ્તો કે વ્યક્તિને જો અંદરથી પોતાની અંતરઆત્મામાંથી અવાજ આવે કે આ ફિલ્ડ એ મારા માટે મસ્ત છે અને હું એની અંદર વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ કરી શકીશ, તો ચોક્કસ ત્યાં મહેનત સતત અને રેગ્યુલર મહેનત કરી અને તે પોતાના ગોલ સુધી પહોંચી શકે છે દોસ્તો. તો સમાજ સેવાની સાથે સાથે આર્થિક સુરક્ષા મળે છે, માન સન્માન મળે છે દોસ્તો, અને સાચી દિશામાં રોજની મહેનત કરવાથી આપણું જે સપનું છે એ સપનું સાકાર થઈ શકે છે. આ સમીકરણ સાબિત કરે છે કે નોકરી મેળવવી અશક્ય નથી દોસ્તો, એ પોતાના ઉપર ડિપેન્ડ છે દોસ્તો. બીજું કે આજની મહેનત જ આવતીકાલનું ભવિષ્ય હોય છે આપણું. આપણે આજે થોડી મહેનત કરીશું તો કાલનો દિવસ બેટર હશે દોસ્તો. તો રોજ થોડો સમય અને સાચી દિશામાં તૈયારી કરી આપણે આપણા પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ દોસ્તો. હા દોસ્તો, MPHW અને FHW જે પણ દોસ્તો મારી સાથે કમિટમેન્ટ હોય કે ના ખરેખર
મેહુલભાઈ, તમારી જોડે શીખવું છે, થોડું તો થોડું પણ શરૂઆત કરવી છે. તો તમારી આ યાત્રામાં માર્ગદર્શક મેહુલ મેન્ટોર સરકારી પરીક્ષા માટે મોટિવેશન, માર્ગદર્શન અને તૈયારીની ખાસ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ ઓન કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો દોસ્તો. આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું દોસ્તો એક નવા સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.